મારી ગોંડલ ચોકડી પિતૃકૃપા ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવું છું. મારામાં ચાલતી તમામ બસને આથી 10 વર્ષ થયા છે, સતત ચાલુ જ છે. કોઈ પણ બસ મારામાં ચાલતી હોય ને ટોલ નાકું ફ્રી, નકર ડ્રાઈવરને મારવાના, બસ સળગાવી દેવાની, બસના કાચ ફોડ નાખવાના તમામ પ્રયાસોના મેં તમામ 9 વાર ફરિયાદ મેં કરેલી. વારંવાર મેહુલસિંહના માણસો તરીકેની ફરિયાદ લે, મેહુલસિંહના નામ જોગે પોલીસ સ્ટેશનમાં જાય એટલે ફરિયાદ લેતા નથી. મારી બસ સળગી ગઈ, આજ દી સુધી આરોપી મળેલ નથી. અને હમણાં છેલ્લે મારી સોપારી આપવામાં આવેલી, એની ફરિયાદ માલવીનગરમાં મેં કરેલી. માલવીનગરમાં 11 વાગ્યાનો ગયો, રાત્રે 9 વાગ્યા સુધી મારી ફરિયાદ લીધી નહીં. અને માત્ર ને માત્ર માર નાખવાની ધમકી અને મેહુલસિંહનું નામ તપાસમાં ખુલશે તો લેશું એવી ફરિયાદ લીધી. પછી એમાં મેં સીપી સાહેબને રજૂઆત કરતા સીપી સાહેબે તમામ ફરિયાદ છે માલવીનગરની ક્રાઇમ બ્રાન્ચને તમામ ટ્રાન્સફર કરેલી છે. અને અમે 9 ગુનામાં તો અમારા સમક્ષ અમારી હાજરીમાં થયા. એ 9 ગુના મેં રજૂ કર્યા કે 9 ગુનામાં જે તોમતદાર છે તમામને તમે પૂછો આજની તારીખે માતૃકૃપામાં નોકરી કરે છે. એટલે માતૃકૃપા એક ગેંગ વોર નામની એક ટીમ જાહેર થઈ એવું તમે કહી શકો. અને ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આમાં તમે કદાચ ફરિયાદ સેલ ખોલે કે માતૃકૃપા વિરુદ્ધની કોઈ પણ ફરિયાદ હોય તો એની પેટી ભરાઈ જાય એટલી ફરિયાદો આવે. બસ સ્ટેન્ડની પાછળ તમે જાઓ અત્યારે તો બસ સ્ટેન્ડના ગેટ પાસે રાખીને બસ ભરવાની, બસમાંથી પેસેન્જરને લઈ આવવાના, બસ સ્ટેન્ડમાંથી ટોલ નાકું ફ્રી, તમામ ટેક્સની ચોરી. માતૃકૃપાની લાલ બોર્ડવાળી ગાડી આવે એટલે આરટીઓનું ચેકિંગ રોકે નહીં, સીઓ સાહેબ ચેકિંગ રોકે નહીં. અને આરટીઓમાં ટોલ નાકે જાઓ તો તરત ફટ લઈને બાયણું ખુલી જાય, મિનિસ્ટરની ગાડી આવતી હોય એમ. તમામ પ્રકાર લુખાગીરી બસ સ્ટેન્ડ પાસે જાઓ તો તમામ વેપારીઓ ત્રાહિમામ છે, પણ કોઈ બોલવા તૈયાર નથી. કારણ કે એના માણસો લુખાતા તો એટલે આંટા મારતા હોય, કોઈ પણ ફરિયાદ કરે એની સાથે ઝઘડો કરે છે. માટે હું બહાર આવ્યો છું. અને આ રીબડા નામના જનુની સ્વભાવના ધરાવતા રીબડા નામના અનુઋષિભાઈ એના ભત્રીજા છે. અને એનું બેકઅપના નામ વટાવે છે ગમે ત્યાં. એ અનુઋષિભાઈનું કાલે ભલામણ એવી આવી કે મારું હું કેમ છો નહીં, તો આપ ન હોય તો સમાજની દ્રષ્ટિએ હું આપને કહું કે આપ સમાજના આગેવાન છો તો સમાજની રૂએ તમે 1 મહિનાથી તપાસ કરી શકો. તમે જૂનાગઢમાં એક ફોન કરો તમને ખબર પડી જાય કે લાલાએ સોપારી લીધી છે કે નહીં, વિજય સાચો કે મેહુલસિંહ સાચા છે. મારી બસ સળગી ગઈને 1 વર્ષ થયું, તો 1 વર્ષમાં તમે તપાસ નહીં કરી સમાજના આગેવાન તરીકે. હું આપને વિનંતી કરું છું કે તમારા સમાજના આગેવાન તરીકે જો છાપામાં પ્રેશર આપતા હોય કે ક્ષત્રિય સમાજના અગ્રણી, તો આ પણ તમારી ફરજ બને છે કે ક્ષત્રિય સમાજને એક દીકરાની સોપારી આપી હોય તો તમારે ધ્યાન દોરી અને એની દૂધને પાણી કરવું જોઈએ. ખાસ તો પોલીસ તમારી ફરિયાદ નથી લેતી, શું? મારી નહીં, તમામ ટ્રાવેલ્સ સંચાલકો થાકીને બસ બંધ કરી દીધેલા દાખલા છે. મેહુલસિંહ રીબડાનું નામ આવે એટલે પોલીસ ફરિયાદ ના લે. પોલીસ માત્ર ને માત્ર માતૃકૃપાના માણસો તરીકે એફઆઈઆર લે. માતૃકૃપા ટ્રાવેલર્સ છે એ કોની છે? માતૃકૃપા ટ્રાવેલ્સ રીબડાના અનુઋષિભાઈ છે, એના ભત્રીજાની છે. હવે તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે જે 9 ગુના જે કર્યા છે એ 9 ગુનામાં ક્યાંય મેહુલસિંહ નામ નથી લીધું. એટલે માત્ર મારીથી માંડીને સોપારી સુધી પહોંચ્યા છે. જો આમાં મેહુલસિંહનું નામ ન ખોલવામાં આવે, પોલીસ નિષ્ફળ રહે તો મારું માથે જો જાનનું જોખમ હોય એવું મને દેખાય છે. અનિરુદ્ધસિંહના નામે તમને ધમકી મળી છે ક્યારે? અનિરુદ્ધસિંહના ભત્રીજા તરીકે મેહુલસિંહ લાવે છે કે અનિરુદ્ધસિંહના ભત્રીજો ક્યાંય પણ જરૂર પડે ત્યાં અનિરુદ્ધસિંહનું નામ વટાવતા હોય છે મેહુલસિંહ. પોલીસ કર્મીઓ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે તમે, ક્યાં એવા પોલીસ કર્મી? માલેવા પોલીસ સ્ટેશનમાં હું 9 વાગ્યાનો ગયો હતો, બપોર 11 વાગ્યાનો ગયો હતો, રાત્રે 9 વાગ્યા સુધી ફરિયાદ ન લીધી. એક ફરિયાદ લે, છાપીને પાછા પીઆઈને વોટ્સઅપ કરે, પીઆઈ પછી એમાં સુધારો કરાવે, પછી આટલી લેવી હોય તો લેવી છે, નકર ફરિયાદ તમે અરજી આપી દો. એમ શું દેસાઈ સાહેબ, પીઆઈ દેસાઈ સાહેબ જી. હેરાનગતિ એટલે જેટલી ફરિયાદ લખાણવામાં આવે એટલે તમામ ફરિયાદ તમે લખાવો એટલે 5 દિવસ પછી તમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ બીજી લે. એટલે માણસો ફરિયાદ લખાવતા એમ બીતા હોય. આજ ફરિયાદ જે તોમતદાર જે આરોપીએ ફરિયાદ લખાવી એ ફરિયાદી લખાય એટલે 3 દિવસમાં એની વિરુદ્ધમાં કોઈ પણ પોલીસ સામે અરજી લઈ લે લોકોની. એ લોકોનું કામ કરતી હોય એવું લાગે? હા, જગ જાહેર છે ને. માતૃકૃપાનું નામ આવે એટલે પોલીસ ફરિયાદ ન લે તો મેહુલસિંહના માણસો તરીકે લે. મેહુલસિંહ નામ જોકે ફરિયાદ નથી લેતી. તમારી સોપારી કોને આપી હતી ને કોને લીધી? લાલો કરીને જૂનાગઢનો પ્રેસ મીડિયાના કિશોરભાઈ દવેનું મર્ડરમાંથી છૂટેલો. પછી આ ભરતભાઈ કુગસ છે ને હથિયારમાં સપ્લાય કરવામાં એનું નામ ખુલેલું. અને અત્યારે ચેનના સંડોવણીમાં ખુલેલું, ચેનનું ચીટિંગમાં. તમામ આ જે મોટા ગુના છે એ જૂનાગઢનો પ્રખ્યાત ગેંગવોર છે. એનું મારી બસ એ ચોરી ગયો હતો. એ લાલાએ મને દેખાડ્યું કે હું તમારી બસે ચોરી ગયો છું, તમને સોપારી મને આપેલી છે, મેહુલસિંહનું રેકોર્ડિંગ મને દેખાડ્યું. 3 દિવસ હું કહું એમ કરો નકર તમને મારી નાખીશ. એટલે 3 દિવસ એના કહેવાથી મેં ફોન સ્વિચ ઓફ રાખી અને હું મારી જગ્યાએ સુરક્ષિત રહ્યો અને 3 દિવસ પછી મેં ફરિયાદ લખાવી.